After corona, now a new virus named Chandipura has entered Gujarat. In the last 9 days, 12 children have been infected with this virus, out of which the total number of children who have died in the state till Wednesday has reached to 12. There is panic due to the death of children. The country's health agencies are on alert as infections rise. Children aged 9 to 14 years are most likely to be affected by this virus. This is not a new virus. Its first case was reported in 1965 in Chandipur in Nagpur district of Maharashtra. Some areas of Maharashtra, Gujarat and Andhra Pradesh are affected by the virus. It is an RNA virus. Due to this infection, the patient becomes a victim of encephalitis. It spreads through vectors like mosquitoes and flies. Chandipura virus targets children. It mainly affects children up to 14 years of age. The infection spreads when the virus reaches the blood through fly or mosquito bites or contact with their saliva. Children infected with the virus start showing many other symptoms, including swelling in the brain. The health department is also taking samples of the family members of the infected children. ચાંદીપુરાની ગઈકાલે મેં પ્રેસની અંદર આખી વિગતો આપી છે અને બહુ ડિટેલ વિગતો આપી છે અને આજે પેપર્સની અંદર પણ આ કેસો ગઈકાલે 14 જેટલા હતા ને એમાંથી મૃત્યુ 8 થી 9 જેવા હતા. હવે કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પૂના મોકલ્યા છે. અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે, એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું. પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે. અરે જ્યાં આગળ અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે, પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે માટીના ઘરો હોય, લીંપણના ઘરો છે, એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે. આ જે એના જીવાણુઓ હોય છે, કીટકો, એ એમાં વસતા હોય છે. ત્યાં આગળ એને પૂરવાનું કામ, જંતુનાશક દવા કરવાનું, નાખવાનું કામ, આ બધા કામો સાથે લગભગ 4546 જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે 44,000 જેટલા લોકોને પણ આમાં આપણે આવરી લીધા છે. આ તપાસમાં ખનન વિષયમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ત્રણ જગ્યાએ જ્યાં આગળ બખોલ હતી અથવા તો જેને કહી શકીએ કે કેવ્સ હતી, એમાં આ 3 મજૂરોનો મરવાનો જે ઇસ્યુ બન્યો, તપાસ એમને સોંપી દીધી છે. તપાસ ચાલુ છે અને તપાસના અંતે કોઈ પણ વસ્તુ પુરાવા વગર કોર્ટમાં જવાતું નથી. એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી, તપાસની કાર્યવાહી કરી રહ્યા છે.